નિષ્કુળાનંદ સ્વામી લખે છે, કલ્યાણ નિર્ણયમાં લખે છે આ ગ્રંથમાં, સાચે સાચું કહેશું, હરિ રાખે એમ રહેશું. ભલે જેને જે સમજવું એ સમજે, પણ જેની તેની વાતે નથી કલ્યાણ કોઈ ભાતે, સાચા મળ્યા વિના સાચું સર્વે કલ્યાણ નું કાચું. પોતે સાચા હતા, પોતાને ભગવાનનો યોગ થયો છે, પોતે ત્યાગ કરીને તો આવ્યા છે, પાછો ત્યાગ પાળ્યો પણ છે. પોતે એક કીર્તનમાં લખે છે કે ગાડું બળદ ગાય ને ઘોડી ડોબા હતા 10-12 રે. ગાડું બળદ ગાય ને ઘોડી ડોબા હતા 10-12 રે. છોટા છોટા છોકરા હતા, છોટા છોટા છોકરા હતા, હતી માતાજીની મેર રે. તો આટલું છોડીને આવ્યા છે. પાસે કે 5 મળીને પૂછતા મને કરતો હું કારભાર. 8-10 ડોબા અત્યારે સુરતમાં કોઈ રાખતા ને તો એમ કે તબેલો છે અમારે. તો આટલા ઢોર ઢાંખર 5 મળીને પૂછતા, કારભાર કરતો તો જામ સાહેબના ઈ ગામનો કારભાર, લાલજી સુતાર. અને આમ સાપ કાંચળી ઉતારી એને કરતા વહેલા સંસારનો ત્યાગ કરી દીધો. અને પછી ઘણું એમને મનાવવા આવ્યા. એમના દીકરો માધવ આવ્યો, બાપા આજ્ઞા તો પડી ગઈ, હવે આવો ને પાછા. તો શું કે મને સ્વપ્ને ન ગમે સંસાર, કહો ને કેમ કરીએ. વમન થયું, મન ઉતર્યું, એવો લાગ્યો રે સંસાર, કહો ને કેમ કરીએ. અને માધવ તારે શું સંસારમાં, તું શું લઈ લેવાનો છે? અનંત જન્મ સુધી બધું આ વિષય ભોગવ્યા છે. ના યમ દેહો દેહ ભાજામ લોકે કષ્ટાન કામાન અર્હતે વીણ ભુજામે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ સુદ્યત યસ્માત બ્રહ્મ સૌખ્યમ તો અનંતમ. શું લઈ લેવાનું છે આ સંસારમાંથી? થોડી વાર આમ લાગે છે સારું, પછી બધા રાયડું જ પાડતા હોય છે અને બોલે છે આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. સુખના 6 દિવસે મેં જોયા નથી. તો એવી વાતો કરીને એને વૈરાગ લગાડી દીધો. એ સાધુ થઈ ગયું, દીકરાને સાધુ કરી દીધા. આવા મહારાજની પાસે પરમહંસો સદગુરુ મુક્તાનંદ સ્વામી કેટલા સરળ. હજી તો આવ્યા ને 5-15 દિવસ થયા છે નીલકંઠવર્ણી મહારાજને લોજમાં. અને જીવરાજ શેઠના ડેલામાં રોજ કથા કરવા જતા હતા મુક્તાનંદ સ્વામી. પણ નીલકંઠવર્ણી મહારાજે એમને કહ્યું, સ્વામી આ રીત સારી નહીં. ભાઈ ભેગા બેસીને કથા સાંભળે, આવતા જાય બેસતા જાય છે, બધાની નજર ત્યાં જાય. અને પાછા સાધુ પણ ભેગા બેસે છે અહીંયા, ભલે આ બાજુ બેસતા હશે પણ સાથે બેસે છે. રીત સારી નથી. તરત જ બંધ કરી દીધી પ્રથા. કઈ ના આવે, હવે જુદા જુદા બેસવાની વ્યવસ્થા કરો, પછી મને બોલાવવા આવજો. ભાઈની બેઠક વ્યવસ્થા અલગ. આગળ ભાઈઓ બેસે છે, પાછળ બહેનો બેસે. કથા સાંભળવાનું કોઈ ના નથી, પણ મર્યાદા, જેથી કરીને બધાનું મન કથામાં રહે. બાકી અમારે કલાકાર કહે છે કે અમારે જુનાગઢમાં રાણીક દેવી રા ખેંગારનું નાટક ભજવાતું હતું. ખરેખરું જામતું હતું, રોજ હાઉસફુલ બધું થઈ જતું હતું. પણ એક દિવસ મેનેજર સાહેબે જાહેરાત કરી કે વી આર વેરી સોરી, એક પ્રશ્ન આવ્યો છે, અમારે પ્રોબ્લેમ આવ્યો છે. જે બેન રોજ રાણીક દેવી બને છે, આજે એમને અત્યારે હમણાં ટાઢિયો તાવ આવ્યો છે. એટલે આજે આપણે ફક્ત રાણીક દેવી વગર રા ખેંગારના પાત્રો જોઈશું. બધા ઉભા થઈને ભાગ્યા.
બેસો બેસો. એ કે રાખ એંગાર તો અમારા ઘરે ઘરે છે. અહીંયા આવીએ છીએ તો રાણેક દેવી જોવા આવીએ છીએ. તો સભામાં ન ધ્યાન રહે. પણ માનવું એ તું કાલ સવારનો આવેલો, મને આવું કે છે. પણ હજી 5-15 દિવસ થયા છે તો એમનું માન્યા છે. અને પછી આખી જિંદગી સુધી માન્યા. જ્યારે જ્યારે મહારાજે એક વાત કીધું, સ્વામી તમે તો અમારા ગુરુ અને તમારા શિષ્ય સેવક શાંતાનંદે તમને ઠપકો દીધો કાંઈ? મને વાત મળી છે. તો મુક્તાનંદ સ્વામી કે ના સ્વામી મહારાજ મારી ભૂલ સુધારી. શું થયું હતું? શાંતાનંદ સ્વામીએ કીધું, સ્વામી તમે તો પ્રભાતિ બનાવી છે કે મંગલ રૂપ પ્રગટ ને મેલી. રાડ પાડી જાય ભાઈ. મંગલ રૂપ પ્રગટ ને મેલી પરોક્ષ ને ભજે જે પ્રાણી રે. તપ તીરથ કરે દેવ દેરાજે તોય મન ના ટળે મસાણી રે. સ્વામિનારાયણ નું સ્મરણ કરતા. વગાડતું છે? વગાડું તમારે રાહ નહીં જોવાય નહીં. મને નથી આવડતું એટલે હું પાછો કહી નહીં શકું. મંગલ રૂપ પ્રગટ પરોક્ષ ને ભજે જે પ્રાણી રે. મંગલ રૂપ પ્રગટ રેલી પરોક્ષ ને ભજે જે પ્રાણી રે. તપ તીરથ કરે તપ તીરથ કરે દેવ દેરા મન નટણ મસાણી રે. સ્વામિનારાયણ સ્મરણ કરતા. કાશી કે જાવે કઈ દ્વારિકા દોડજી. તો સ્વામી તમે તો આ બધું લખ્યું અને તમે જે નાવા બેસો છો ગંગા ને જમુના ને ગોદાવરી ને એ બધું યાદ કરો છો. એને કરતા પ્રગટ ભગવાનનું નામ લ્યો ને. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. મેં સુધાર્યું મહારાજ, મારી ભૂલ સુધારી. કેટલા સરળ. આપણને એમ ડોક્ટર સ્વામી યાદ આવે. મુક્તાનંદ સદગુરુ મુક્તાનંદ સ્વામી નથી જોયા પણ ડોક્ટર સ્વામી યાદ આવે. સરળ. તમે એમની સાથે ગમત પણ કરી શકો. જ્યારે આપણને એવું ન રહે કે ડોક્ટર સ્વામી મોટા છે ને આપણે નાના. એક વખત ત્યાં ભાવનગરમાં અમે બંને જમવા બેસા હતા. ઉનાળાનો સમય હતો, કેરીની સિઝન હોય એટલે જમવામાં કેરી હતી. મેં ડોક્ટર સ્વામીને કીધું, સ્વામી મારે સારું ટેવ પડી ગઈ છે. હા, 12 મહિના કેરી ખાવી જોઈએ છે. ટેવ પડી ગઈ. તે જમતા જમતા બંધ થઈ ગયા. મને કે સોમપ્રકાશ 12 મહિના કેવી રીતે મળે? મેં કીધું સ્વામી આ મળે ત્યાં આ ખાઈએ, બાકી અથાણાની પણ ખાઈએ. તો એ ખૂબ હશે આખડખડા. તો આપણે એમ કરી શકીએ. એક વખત ભાવનગરમાં વર્ષો પહેલા જ્યાં હરિમંદિરમાં કથા કરતા હતી, એમને એમ કેવું હતું કે શેના પર આપણે ફોકસ કરવું, ધ્યાન કોના પર વિશેષ આપવું? કામ તો ઘણા છે પણ ગુણાધ્યાન સ્વામી કીધું કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારવો. શેના પર ફોકસ કરવું? એક ઉપર, આના ઉપર. એ સમજાવવા માટે દ્રષ્ટાંત આપતા હતા.
અને કહેતા હતા તમારી દુકાન હોય? મેં કીધું હોય. પછી કે ગ્રાહક બધા આવ્યા ઘણા ઉભા છે, પણ તમે જાણતા હોય કે આ કાયમ 5-25 રૂપિયાનું લઈ જાય છે. કોક 500 નો ગ્રાહક હોય, પણ કોક 25,000 નો ગ્રાહક હોય. તો ડોક્ટર સાહેબ કે પહેલા કેનામાં ધ્યાન આપવું જોઈએ? કેમાં આપવું જોઈએ? મેં કીધું સ્વામી રોકડા લઈને આવ્યો હોય એમાં અપાય. નહીં કોક અમારા બાપુ 25,000 ના લઈ જાય. અમારા વકીલ બાપુ કે અમારે એક લાતી વાળા શેઠ હતા, એને કીધું કે શેઠ એક વખત અમારી બાજુ કઈક લાતી કરો ને, ઓદરકા બાજુ તમારે માલ પડ્યો ન રહે, ઉઘરાણીની ચિંતા નહીં, કારણ કે માલે ન રહે ઉઘરાણી આવે નહીં. એટલે મેં કીધું સ્વામી જેની બે રોકડા હોય ને એના ધ્યાન અપાય. તો એ હસી પડે, આખું ફેલ ગયું એકદમ દ્રષ્ટાંત. પણ એ આપણે કરી શકીએ એકદમ સરળ. એમણે કંઈક વિચારો આપ્યા હોય અને પાછા મધ્યસ્થ કાર્યાલય વાળા ફેરવી નાખે તો કઈ વાંધો નહીં. એ આપણને બધા સૂચન કરે, પણ આપણે અમલ કરીએ કે ના કરીએ એની ઉઘરાણી ન કરે, અને તોય પાછા એક તો થાકે જ નહીં. તો આમ આપણને જોવા મળે સરળ સ્વભાવ. સંત માટે બહુ કીધું સરળ સ્વભાવ. તો મુક્તાનંદ સ્વામી આવા સરળ સ્વભાવ. એક વખત મુક્તાનંદ સ્વામી અને પાછો તરત સુધારે હો, સાંભળી લે એવું નહીં. ઘણા એવું હોય સાંભળી લે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજે કીધું હતું કે આને વઢીએ ને તો રિહાઈ જાય, અને આને વઢીએ ને તો રિહાય નહીં, પણ એ કઈ કરે નહીં. તમારે વઢવું એટલું વઢો ને કાંઈ નહીં. તો મુક્તાનંદ સ્વામીને એ પૂજા કરતા હતા, અને ચૈતન્યાનંદ સ્વામી દર્શન કરવા પગે લાગવા આવ્યા. મોટેરા સંતોને જઈએ ને આપણે દર્શન કરવા પગે લાગવા, એમાં આવ્યા. અને મુક્તાનંદ સ્વામીને હોશ આવી, કીધું મહાપુરુષ લ્યો દર્શન કરો. આ ગુરુ રામાનંદ સ્વામીનો કોપીનની દોરી છે આડબંધ, દર્શન કરો. ચૈતન્યાનંદ સ્વામી આ માવડું જોઈ ગયા કે સ્વામી કેમ એમ જોઈ ગયા? ચૈતન્યાનંદ સ્વામીએ વ્યવસ્થિત હાથ જોડીને કીધું સ્વામી અમારે તો પતિવ્રતાની ભક્તિ છે. હમ તો હરી સહજાનંદ રૂપ સે મતવારે, હમ તો હરી સહજાનંદ રૂપ સે મતવારે, ભાવે કો સુંદર કહો, ભાવે કો સુંદર કહો, ભાવે કહો કારે, हमको ये रूप बिना, हमको ये रूप बिना और सकल खारे, तो हरि સહજાનંદ રૂપ સે મતવા. સ્વામી અમારે તો પતિવ્રતાની ભક્તિ છે. અને તરત જ મુક્તાનંદ સ્વામી સમજી ગયા. બાજુમાં શિયાળો હતો, સગડી રાખીએ છીએ, લઈને પ્રસાદી નાખી સગડીમાં. શીખવાડ્યું કે છે કે આને મને અંતરદ્રષ્ટિ વાળા સંત વારે વારે જ્યાંથી કંઈક સારું મળે એ બધું જ એ સ્વીકારે. એવા મહારાજના પરમહંસ મુક્તાનંદ સ્વામી. અને અત્યારે આપણને આવું જોવા મળે. સારું જેનું કંઈક હોય એ અપનાવવાનું. આપણા સદગુરુ સંતો અને બીજા સંતો બધાય, અને તમે હરિભક્તો સારું અપનાવતા હશો. તો મુક્તાનંદ સ્વામી અરે મહારાજ દર્શને આવવાની ના પાડે. હવે પહેલા તમે શું હતા? એમના અંડરમાં રહેતા હતા. એમણે ભજનમાં જ લખ્યું ને કે આજ તો મને
દર્શન દુર્લભ આજ તો મને દર્શન દુર્લભ. પેલા જોડે બેસીને તમે જમતા બાળસને રે મોહન મુજને ગમતા બાળસને રે મોહન મુજને ગમતા. જે કહેતા સુર બદલાઈ ગયો. જે કહેતા તે કામ જ કરતા. જે કહેતા તે કામ જ કરતા. નટવર રહેતા તમે નમતા બાળસને રે મોહન મુજને ગમતા બાળસને રે મોહન મુજને ગમતા. તો સારું વગાડે છે આપણા બધા સંતો. હમણે 2 પારાયણથી મેં રાખ્યું છે એવું. બધા વગાડવા વાળા બહાર ના હોય ને એને લાવું છે. હા આ તો એક દિન હતું ને એટલે એ ન બોલાયો. પણ આપણા સંતો બધા પાવરધા હોય છે. તો પહેલા તો તમે શું કરતા હતા? જે કહેતા તે કામ કરતા. તમે છાણ મેળવવા ગયા ખબર છે ને? અમે જે કહેતા હતા છાણા થાપવાનું, છાણા થાપેલા છે. આજ તો અમને દર્શન દુર્લભ. પેલા તો દોડી દોડી સ્વામી 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 કરતા હતા. પણ હવે દર્શન થયો તો સારું. હા આ તો લખવા ખાતર લખ્યું, એમને ખોટું નહોતું લખ્યું. ગમે તેમ કરે તોય ખોટું નહોતું લખ્યું. અને છેલ્લે એમને શું થયું? ક્ષય રોગ. એટલે આખી જિંદગી ભજન કર્યું, નિયમ પાળ્યા, આજ્ઞા પાળી, ભક્તિ કરીને છેલ્લે આડાડવાનું. ક્ષય રોગ અસાધ્ય. જો મહારાજ ધામમાં ગયા પછી 1 મહિનો જ પોતે આ લોકમાં રહ્યા છે મુક્તાનંદ સમય. મહારાજ જેઠ મહિનાની દસમે ગયા, આહડ મહિનાની દસમે 1 મહિનો જ. પણ અસાધ્ય રોગ હતો. તો એ મોડા નથી પડ્યા. એમને ખબર નહોતી કે મહારાજ અહીંયા બેઠા હશે. એ તો આમ નીકળ્યા અને ગાતા ગાતા નીકળ્યા. હો પિયા પાયા તો ફિર ક્યા સોના. હો પિયા પાયા તો ફિર ક્યા સોના. પિયા પાયા જબ સાર सबन को. पिया पाया जब सार सबन को. हाड़ चाम क्या जो ना रे. हाड़ चाम क्या जो ना रे. पिया पाया तो फिर क्या सोना. हो पिया पाया तो फिर क्या सोना. भक्तर पैर के रन में निकसे. भक्तर पैर के रन में निकसे. नरम गरम क्या होना रे. नरम गरम क्या होना रे. पिया पाया तो फिर क्या सोना. हो पिया पाया तो फिर क्या सोना. हो पिया पाया तो फिर क्या सोना. એ
ધીમે ધીમે ગાતા ગાતા નીકળ્યા છે. પણ મહારાજ સાંભળી ગયા. મહારાજ કહે છે ડોહાને કેપ કેટલો છે? માંદા થયા છે, ક્ષય રોગ થયો છે, તો મોડા તો પડતા જ નથી. એવું ન થયું કે મહારાજની આટલી ભક્તિ કરી, આટલી આજ્ઞા પડીને આ કર્યું તે કર્યું, ત્યાગ પાડ્યો અને છેલ્લે આવું. મનસોઈ મહારાજે ત્યાગોલો સ્વામીને પૂછ્યું, પ્રસાદ લીધો? મૂળ તો ત્યાં અમેરિકામાં એક સેન્ટરમાં સાન હોજેમાં મોટી જમીન આપણને મળી, એટલે લીધી. આપણે વેચાતી મળી એટલે કઈ લીધી. એના સમાચાર આવેલા, એટલે એના અનુસંધાનમાં મેળામાંથી ગીર ગાયની દૂધના માવામાંથી પેંડા બનાવેલા આવ્યા. ત્યાં સ્થાનિક સ્વામી આનંદમાં કેમ છે ત્યાં શીરો બનાવ્યો ઠાકોરજીને ધરાવવા. આપણે આનંદની વાત આવે ત્યારે શું કરીએ? આપણે થોડાક કઈ બાટલી ચડાવવાના છીએ આનંદ આવે ત્યારે. આપણે માંદા હોય બાટલો ચડાવે એ જુદી વાત છે, બાકી આપણે બધી બાટલી ના ચડાવે. અને બાટલી ને બાટલામાં આટલો ફેર. બાટલો ચડાવવો પડે ને બાટલી ચડી જાય. અને બાટલો ચડે પછી માણસ ઉભો થઈ જાય અને બાટલી પીવે ને પછી પડી જાય. અને હમણાં સાંકરી વિસ્તારમાંથી નાખ્યા, ત્યાં તો લાગટ હે 6:45 ટાઈમ. પછી કોઈ આ તો સત્સંગ થયો છે ને એ બધા આવી શકે સત્સંગમાં. ક્યારેક ક્યારેક તો અમારે એવું થાય, સાંકરીમાં કાયમ જઈએ ને ત્યાં ભૂલા પડાય એવું છે, બધા રસ્તામાં યાદ ન રહે, કોઈ મળે નહીં. અને જો કોઈક મળી ગયો રાત્રે, થોડીક રાત ગઈ હોય, અને પૂછીએ કે ભાઈ આ રસ્તો આમ સાંકરી જવાનો રસ્તો પૂછીએ ને, તો આપણને પૂછે હું ક્યાં ઉભો છું એ પેલા કહું. એટલે પાછું આપણે ગૂગલમાં નાખવું પડે કે આવડો ક્યાં હશે. બાટલી બાટલો ફેર. તો ઠાકોરજીને શીરો ધરાવ્યો હતો, પેંડા ધરાવ્યા હતા, બધાને આપ્યા છે. પણ મન સ્વામી બાપાએ પૂછ્યું ત્યાગ બોલો સાહેબ, સ્વામી તમે લીધો પ્રસાદ? કે અમે પેંડો લીધો, થોડો શીરો લીધો. આપણને હાથે લેવાનું ક્યાં તો આપણે કેટલોક લઈએ? ના બહુ લઈ શકીએ. પેંડા એમ કે તમારે હાથે જેટલા લેવા હોય એટલે લો. તો હાથમાં જેટલા આવે એટલા લઈએ. એમણે થોડો પેંડો થોડો શીરો લીધો હશે. કેમ? એમને ડાયાબિટીસ છે. ત્યાં બોલો સાહેબ, જો જેમણે આખી જિંદગી રસોડાની સેવા કરી, કેટલા બધાને જમાડ્યા છે. મનસોઈ મહારાજે પોતે જ લખીને આપ્યું છે કે માં જેવો પ્રેમ એમને, એવી રીતે જમાડે. એક વખત તો એક પૂનમની કેવું કંઈક ઉત્સવ હશે, હરિભક્તો બધા આવતા હોય પૂનમે, તો બધા જુવાન સંતોને થયું કે હવે સ્વામીની ઉંમર થઈ છે, ત્યાગોલસ સ્વામીની, એટલે એમને છે ને આપણે પીરસવાનું બંધ કરાવીએ. ઓકે, આપણે તો ના જ પાડીએ તો એ આવી જ જાય છે પીરસવા. પણ કે આપણે આજે એવું કરો ને, એમના માટે કોઈ વસ્તુ આઈટમ રહેવા ન દેવી, આપણે બધી જ લઈ લેવી. શું પીરસ છે આવશે તો. અને કર્યું બધા એવું. અને એમને ખબર પડી કે બધાએ બધું લઈ લીધું છે વસ્તુ, આઈટમ કે ને. મને એક ભાઈ કહેતા હતા, મને કે હું એક જગ્યાએ જમીન આવ્યો, મોટા માણસનું ફંક્શન હતું. તે કે મને પાછા એક બીજા ભાઈએ પૂછ્યું કે આઈટમ કેટલી હતી. પહેલું એ પૂછ્યો આઈટમ કેટલી હતી. તો મેં કીધું ત્યાં શું કીધું? તો મેં કે એમ કીધું ત્યાં જેટલા આવ્યા હતા એની બધી આઈટમ જ હતી. બધી આઈટમો જ આવી હતી. તો કોઈ પરેશવાનું કશું બાકી નહોતું રહેવા દીધું. તોય એમણે ગોતી લીધું. શું ગોત્યું? એક કમંડળ લીધું, એમાં પાણી ભર્યું પીવાનું, અને લઈને નીકળ્યા. લ્યો પીવાના પાણી, લ્યો પીવાના પાણી. કોઈ ગ્લાસ તો લીધો નતો, શેમાં લે? પણ આ તો ત્યાગોનો સ્વામી પીરસે છે ને, તો બધા દાળ પી ગયા અને તરત વાટકીમાં પાણી લઈ લીધું.
ત્યાગ ગોલક સ્વામીને સેવાનું અંગ જબરજસ્ત. જો એમને જ્યારે ભણતા હતા ને ઇંગ્લિશ એમનું બહુ સારું એટલે બહુ સારું ઇંગ્લિશ. એટલે અમારે એક બાપુ હતા, એમને પહેલી વખત બેલ્જિયમ જતા હતા અને અમારા માવજીભાઈ મનજીભાઈ ને બધાને એમ થયું કે ફલાણા ભાઈ હાજર છે, હારે છે, એટલે આ વખતે આપણને આ અંગ્રેજીમાં તકલીફ નહીં પડે. પૂછી લીધું, ભાઈ તમને ઇંગ્લિશ તો ફાવે ને? કે ફાવે ને. બેઠા પ્લેનમાં, પછી પડદા પર કંઈક સૂચનાઓ આવી કે ભાઈ આ શું લખાય છે, કે એ મને વાંચતા નથી આવડતું. પછી પેલા કોઈ જાહેરાત કરી એ ઇંગ્લિશમાં કે આ શું કહે છે, કે એ મને નથી સમજાતું. તો તમે કહેતા હતા ને ઇંગ્લિશ ફાવે? એ કે મને તમે પૂછતા હતા કે ઇંગ્લિશ ફાવે, એટલે મેં કીધું હા ઇંગ્લિશ ફાવે. દેશી તો કાયમ પીએ છીએ, પણ અહીંયા ઇંગ્લિશ આપતા હશે. મેં કીધું એ ફાવશે એમ, ઇંગ્લિશ ફાવે. પણ ત્યાગ ગોલક સ્વામીનું ઇંગ્લિશ જબરજસ્ત. આજે પણ હજુ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હશે. હું ભણેલો ઇંગ્લિશ, પણ મીડિયમ. ધેટ મેને ધક્કો માર્યો ને આઈ એમ પડી ગયા. ભણવામાં હોશિયાર હતા. અને યોગી મહારાજે આજ્ઞા કરી દીધી કે ત્યાગ વલ્લભ તમારે રસોડામાં સેવામાં જવું. એ વખતે યોગી બાબા પાસે કોઈ નોકર ચાકર રાખવા દેતા નતા, રસોઈ નહીં, કાંઈ નહીં, સાધુએ જ બધું કરવાનું. એ વખતે એ પ્રમાણે ટાઈમ હતો. અત્યારે રાખવું પડે. આખા રસોડાના હેડ તો તમારે અહીંયા છે, બધાના રસોઈ અહીં પૂરા પાડે. તો જવાનું કહ્યું અને ગયા, પણ ત્યાગ ગોલક સ્વામી કાંઈ ખબર ના પડે રસોઈમાં, આંધણ કેમ આ તે કશું જ. પણ ધીરે ધીરે શીખી ગયા. પણ સંતો કહે છે કે જૂના જે સંતો જેને આવડતું હતું ને એ બધા કે એ આમ કર તેમ કર, ઓલું લાવ પેલું લાવ. પછી એ વખતે પ્રાઇમસ થી રસોઈ થતી હતી, કોલસાની ભઠ્ઠી હોય પેલી સગડી. પણ એક વાત કોકે કીધું, એ ત્યાગ ગોલક સ્વામી, તો આપણે સ્વામી બોલીએ છીએ, અહીંયા એવું ન બોલ્યા હોય, એ ત્યાગ ગોલક પીન માર પીન માર. તો સંતો કહે છે કે ત્યાગ ગોલક સ્વામીને ખબર જ નહોતી કે આમાં ક્યાં પીન મરાય, એ ખબર નહીં. બાકી આપણને બધાને પીન મારતા આવડે છે કે નહીં? કોની ક્યાં પીન મારવી. તો કાંઈ નહોતું આવડતું, બધું શીખી ગયા. અને મોટા મોટા સમયના હેડ કોણ? એ અત્યારે પણ સંતોને જરા વિમાસણ હોય ને કે આ સમયો મારે છે, તો કેટલા માણસની રસોઈ કરવી કઈ નક્કી નથી થતું. અને ત્યાં ગોલક સ્વામી કે ત્યાં રહ્યા કે ને કે આટલા માણસની કરજો, અને બરોબર કાંટે ઉતરે, થઈ જ રહે. લોકમાં હોય તો કે એવું હાથ છે, એમાં હાથ એવું કે એમનામાં હાથ છે. તો આવા સદગુરુ સંતો પણ એમને ડાયાબિટીસ, જે મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ, ગળું ચીકણું ખાવાનું હતે, એમ ત્યાગ ગોલક સ્વામીને આવું. તો સંતોએ પાછું કીધું મહંત સ્વામી મહારાજને કે આપ તો સમર્થ છો, બધાના રોગ દૂર કરો છો, તો ગુરુનો કરી દો ને રોગ દૂર. તો ત્યાગ ગોલક સ્વામી કે ના ના બરાબર છે, જે આપ્યું છે એ બરાબર છે. તે સ્વામી કે કોકને કહેવા તો થાય જો મને છે એમાં, તને હોય ને વાંધો નહીં. કઢાઈ રોતા રોતા આવતા હોય. અને ત્યાગ ગોલક સ્વામી કોઠારી બાપા એ આશીર્વાદ આપે. નાસિકના મંદિરમાં પહેલો થાંભલો મુકાણો ને તો લાઈવ નૈનપુર થી બધું થતું હતું વિધિ ત્યાં. પછી મહંત સ્વામી મહારાજે આશીર્વાદમાં શું કીધું કે નાસિકનું મંદિર આમ થઈ જશે ચપટીમાં, કારણ કે કોઠારી બાપા ત્યાં છે. કોઠારી બાપાના જમણા હાથમાં કે પદમ છે, કોઠારી બાપાના જમણા હાથમાં પદમ છે. એ જેને આશીર્વાદ આપે ને કામ થાય થાય ને થાય. એટલે તો 2016માં અમેરિકા અને કેનેડામાં વિચરણ હતું. મારે વળી
સાથે જવાનું હતું, અહીંયા કઈ કામ નહોતું એટલે. તો એમને શું કામ કરવાનું હતું? સવારથી જે સેન્ટરમાં જઈએ, અમે 75 સેન્ટરમાં ફર્યા હતા, અને પાછા ચાર્ટર પ્લેનમાં, બધે ઘરનું પ્લેન અને ઘરનો પાયલોટ અમિત, ડોક્ટર કેસી પટેલનો પૌત્ર. અને મારો પ્લેન કેવી રીતે ચલાવે ખબર છે? પ્લેન ચલાવતો હોય પછી માળા ફેરવે, પછી ક્યારેક આમ સામું જોયું તો હું કહું, અમિત નીચે ફેરવ્યું છે, અહીંયા રહેવા દે બાપા. હા, કાંઈક થયું ને ગોથું ખાઈ ગયું તો પછી આપણા માટે બધાને માળા ફેરવી પડશે. પણ એવો એક એના બધું ગોઠવાઈ ગયેલું હોય, મારે ઇયરફોન પહેરેલા હોય એટલે નીચેથી કાંઈ સૂચના મળે એટલું જ મારે કરવાનું હોય. એમાં પાસે અમારા એક સંત હતા ને, એને શીખવાડતા હતા કે જો આમ કરીએ ને તો આમ વળાંક લે. આમ મેં ઓલા બાવડું ચાલીને લઈ લીધો. મેં કીધું હા, દેશને જાનો મને બધા વળાંક લઈ લઈશું આપણે. હાલી નીકળ્યો. ત્યાં શીખવા જવાય? અહીંયા સાયકલ શીખતા હોય તો બરોબર છે, એ તે ખળાવાડમાં. પણ બધા સેન્ટરમાં કોઠારી બાપાએ શું કરવાનું? લખણી. અને જ્યાં જ્યાં ખરડો કરવાનો હોય ને ત્યાં બધા કોઠારી બાપાને બોલાવે. અને હરિભક્તોને વિશ્વાસ, કોઠારી બાપા કહે છે એમ લખાવશું ને બધું થઈ જ રહેશે. તો બધું થઈ રહેતું. એક જ કામ હતું લખણી આખા અમેરિકામાં, અક્ષરધામ માટે. અત્યારે જે ઓપનિંગ થવાનું છે ને એના માટે. તો આવા સમર્થ જેમ ગોપાલ સ્વામી, ઐશ્વર્યવાન, એ જે બોલે એમ થાય જ. મહારાજે જ એક વખત બધા પરમહંસોને બેસાડીને પૂછ્યું તો તમારી વિશેષતા કહો. કોઈ ન બોલે. કહેતા હશે કોઈ? આ પરમહંસો બધા નિર્માની. જેમ અત્યારે આપણા સદગુરુ કોઈ બોલે એમનો મહિમા કે કોઈ બીજાનો આપણને બધાને કે, એમનો કોઈ દિવસ એ કહે નહીં કે મેં આમ કર્યું હતું ને આમ થયું. પણ પછી શરૂઆત મુક્તાનંદ સ્વામીને મહારાજ કીધું તમે કહો ગુરુ, એટલે પછી બધા બોલશે. પછી કીધું મહારાજ આપની કૃપાથી મારી વાણીમાં એવી દિવ્યતા, એવો વિવેક છે, ગમે તેવો ક્રોધી હોય, માર કરતો આવતો હોય અને મારી વાત સાંભળે ટાઢો થઈ જાય. અને એક વખત નહીં પેલા બધા ખાખી બાવા આવ્યા અને પક્કા સીધા ચાહીએ, હમણાં આવ્યા હતા ને નાટક વાળા, તો એવા પાકા સીધા વાળા આવ્યા. હવે અહીંયા કાચા સીધાનો મેળ નહોતો પડતો, એમાંય પૂરું નહોતું થતું. શું કરવું? અને ઓલા તો ધુઆ કુઆ, वो कहाँ है? स्वामीनारायण कहाँ है? उनको बुलाओ, उनको मिलना है. હવે આ તો એડ્રેસ વગરના આઈ કાર્ડ અને ઓલું આઈડેન્ટિટી કાર્ડ શું કહેવાય, આઈડી કાર્ડ, ઓળખપત્ર કાંઈ હોય નહીં. આજે અહીંયા હોય, કાલે ક્યાંય જતા રહે મારીને. હવે એની સામે રજૂ કરવા એ કોઈનું મન ન ચાલ્યું. મહારાજને કીધું મહારાજ આવું છે, બધા 2 જણા છે પાછા, અને બધા હથિયાર વાળા, અને આવું છે, શું કરશું? મહારાજ કે ગુરુ ક્યાં ગયા? કોણ? મુક્તાનંદ સ્વામી. કાં મોકલો ને, એમનામાં એવું દૈવત છે, આવા ગમે તેવા આવ્યા હોય ને બધાને ટાઢા કરી દે. આવી પરીક્ષા. મુક્તાનંદ સ્વામી ગયા, બોલ્યા વગર દંડવટ જ કરવા લાગ્યા. પછી ઓલા કે રાખો રાખો રાખો. એ સ્વામિનારાયણ ના ના ના, આ તો એમના સદગુરુ સંત છે, પણ એ મળવા આવ્યા તમે, બોલો શું જોઈએ તમારે? અમે તો સામાન્ય અમારે જમવાનું હોય, પણ તમારી માટે વ્યવસ્થા કરતા થોડીક વાર લાગશે. અને આમ તમારા દર્શન થયા, સાક્ષાત ભગવાનના પાર્ષદો હોય એવું છે. અને તમે આ હથિયાર ધારણ કર્યા બહુ સારું, કારણ કે અધર્મ વધી ગયો છે. એટલે આ તમે હથિયાર ધારણ કર્યા ની બહુ સારું. તમે સાક્ષાત વૈકુંઠનાથના પાર્ષદો લાગો છો. તો ઓલા કે હમ તો સબ ગદ્દે જૈસે બેલ જૈસે હે એસા હે એસા. તમારી મેળે કહો તો અમારે ક્યાં વાંધો છે? તે બધા નમી પડ્યા. છેલ્લે શું કે મુક્તાનંદ સ્વામી, स्वामी जी आप जो खिलाओगे हम खा लेंगे, જે આપશો એ ખાઈ લેશું. જો એમની વાણીનો પ્રભાવ, જે યોગીજી મહારાજ માટે કવિ કાગળ લખ્યું ને,
વાણીની આપણે થોડું વગાડવાનું કરીએ એટલે એ લોકો ઊંઘી જાય. વાણીની બલિહારી એ જીએ છે ત્રિભુવન તારણહાર, જોગી તારી વાણીની બલિહારી. સાધી સોયલી જેને જવું હોય જઈ શકે છે. સાધી સોયલી સહજાનંદની આપેલી અમૃત ધારજી. સાધી સોયલી સહજાનંદની આપેલી અમૃત ધારજી. મળદા માથે પડે મસાણે, જો મળદા માથે પડે મસાણે, બોલે જય જયકાર, એ જીએ તો બોલે જય જયકાર. જોગી તારી વાણી, જોગી તારી વાણીની બલિહારજી. વાણીની દિવ્યતા બધાને ભેગી નાખ્યા ને. આ બધા ના પાડતા તો અત્યાગ વલ્લભ સ્વામી મને સાધુ થવાનું નહીં કહેતા. ડોક્ટર સ્વામી તો રોફ થઈને કે જો મને સાધુ થવાની તમે વાત કરશો ને તો પછી હું વેકેશનમાં આવીશ જ નહીં. અને યોગીજી મહારાજ કે હવે નહીં વાત કરીએ પણ આવજો. અને પછી આવે 2-3 દિવસ રોકાય ને બીજા વેકેશનમાં ત્યારે યોગી બાપા કે તમે ઓલી શું ના પાડી હતી, વાત નહીં કરવાની, એમથી કાઢે પાછા. હા હા એ બરોબર, સાધુ થવાની તમે ના પાડી હતી ને એ વાત નહીં કરવાની. ડોક્ટર સ્વામી કે ક્યારે બનાવી નાખ્યા, દીક્ષા દઈ દીધી ખબર ન રહી. શિયાળ સરીખાને સિંહ બનાવે ને કાયર ને બહાદુર. શ્રદ્ધા ને સેવાના પાઠ બનાવે, આપે અનુપમ નૂર. તો યોગીજી મહારાજની વાણી એવી રીતે અત્યારે આપણા સંતો બધા કથા કરે છે. બધા નાના સંતો બધા જેને લોકો હજારો લોકો સાંભળવા એના નામથી જ ભેગા થાય. બધા આપણે અપૂર્વ સ્વામી કેવી કથા કરે. પહેલા મેં સાંભળ્યા હતા, મને એમ થાય કે આ રેડિયો વાળા બોલે છે કે આ બોલે છે, કોણ બોલે? હા, મેં સારંગપુરમાં પહેલા સાંભળેલા. આપણે તો કાયમ સારંગપુર પછી રહેવાનું નહોતું ને ક્યારેક આવીએ ને ત્યારે આ પાછા સંચાલન કરતા હોય ને તો આમ પેલા રેડિયો સાંભળેલો ને, આકાશવાણી અમદાવાદ વડોદરા, સાણાભાઈ સકરાભાઈ આવે ને પાછા એવો વોઇસ સરસ અને એવી સરસ કથા કરે. બીજા કેટલાય સંતો આપણે જ્ઞાનવત્સલ સ્વામી એના નામે માણા ભેગા થાય, જેટલા કરવા એટલા. તો બધા સંતો કથા સરસ કરે છે. પાછા જીવનમાં છે, ખાલી કથા એમ નહીં. ચલના ખોટા और मान ले मोटा, ए जी धरे ज्ञानी का नाम जी. चलना खोटा मान ले मोटा ने धरे ज्ञानी નું નામ जी. નિષ્કુળાનંદ કહે ઠગ તેરા, નિષ્કુળાનંદ કહે ઠગ તેરા, નહીં ઠિકાના ઠામ, એજી નહીં ઠિકાના ઠામ. બંદે ક્યુરી છે ગારામ, ક્યુરી છે ગારામ, બંદે ક્યુરી છે ગારામ, બંદે ક્યુરી છે ગારામજી. ચલના ખોટા અને માન લે મોટા. ડોક્ટર સ્વામીના સેવકે કહ્યું કે આજે ડોક્ટર સ્વામીએ પત્ર લખ્યો છે ને મહંત સ્વામી મહારાજને, પ્રસંગે લખ્યો હતો કે જન્મદિવસ કે એવું મહંત સ્વામી મહારાજનો હશે, ના 50 વર્ષનો લખ્યો હતો, પ્રાર્થના કે આપનો સ્વાસ્થ્ય સારું રહે ને એવું. તો એમના સેવક કે આજે 3:30 વાગે જાગીને લખ્યો છે, વહેલા લખ્યો છે. આમ 3:30 લખ્યો નથી પણ આ પત્ર લખ્યો ને તેથી 3:30 જાગી ગયા હતા, 3:30 લખ્યો. તો ડોક્ટર સાહેબ કે ના 3:45 જાગ્યો હતો. એટલે આટલું ખોટું ન ચલાવે, 3:45 જાગ્યો હતો. આમાં કહેવા દીધું હોત તો આપણું સારું લાગે જ નહીં કે 3:30 જાગે છે, આટલું જૂઠું નહીં.
મહંત સ્વામી મહારાજે લખ્યું છે સદગુરુના ગુણોમાં કે એકદમ પ્યોર, જેટલું એમના જીવનમાં એમણે અજમાવ્યું હોય ને એની જ વાત કરે, અને વાતો તો કેટલી કરે. એમના સેવકે કીધું કે ડોક્ટર સ્વામી એક વખત એવું કીધું હતું, હું એમને વારું છું કે તમે આખો દી વાત કર્યા કરો છો, પછી બધું સમય આપણા જે સાચવવાના હોય જતા રહે છે. અહીંથી ત્યાં જતા હોય ને ઉતારે, વચમાં જે મળે ને હાથ પકડીને પાછા એને વાત કરે. પેલા પીરસતા હોય ને ચોકમ વાત કરે, કેવી રીતે પીરસવું, ભગવાનને સંભાળીને પીરસવું, સામે ભગવાન જમવા બેઠા છે એમ સમજીને પીરસવું. તો આવી બધી વાતો કરે. તો કે એમણે કીધું મને કોઈ સંત મળે તો હું સળંગ 10 કલાક વાતો કરું, હું થાકું નહીં. કે સળંગ પ્રમુખ સ્વામી મહારાજ તો કે એમના નાભીમાંથી જ આવે છે, એમના જીવમાંથી જ આવે છે વાતો, વર્તન છે એને વાતો કરે છે, એટલે તો બધાને અસર થાય છે. તો મુક્તાનંદ સ્વામીને વાતો એમ વર્તમાન કાળે આ બધા સદગુરુ સંતો એમની વાતોની પણ આવી અસર થાય. જેમ ગોપાલન સ્વામી ઐશ્વર્ય આવું દેખાડતા હતા, એમ અત્યારે આવા સદગુરુ સંતો, ઘનશ્યામ બાપા એક વખત અમારે ત્યાં કોટિયા ગામ છે, કાઠી દરબારનું ગામ, તો ત્યાં એ લોકો બોરિંગ કરતા હશે, એટલે પેલું પંપ અલા શું કહેવાય, બોર જ કહેવાય. એટલે તમને એવું નથી લાગતું ને હું બોર કરું છું એમ, બોરિંગ કરાવતા હતા. પછી ઊંડું ઊંડું ગયું, પાણી જે આવતું નહોતું. તો અમારા કોઠારી છે યોગ વિજય સ્વામી કે બીજા કોઈ અવેલેબલ નહીં થાય પણ ઘનશ્યામ બાપા મળી રહેશે. તેમને ફોન કર્યો કે બાપા આશીર્વાદ આપો, અમારે ત્યાં ગભરુભાઈ છે અને એ ત્યારે બોરિંગ એમનું ચાલુ છે ગાડી, તો પાણી નથી, ઘણું ઊંડું ગયું છે, તો હવે આમાં બંધ કરીને બીજે કરવો કે કેમ કરવું? તો સુરત બેઠા બેઠા ઘનશ્યામ બાપા કે અરે હેઠે ધરો ભર્યો છે, થોડુંક હજુ ખોદો. અને થોડી વારમાં તો એટલું પાણી આવ્યું ને કે ઓલો 40 નો છે તો બોર વાળાનો એ ચાલ્યું ને એટલો ધોધ નીકળ્યો. તો આ બધા સમર્થ છે, સહન શક્તિ વાળા. મુક્તાનંદ સ્વામીને કોઈ કે ઝેર આપેલું છે તો એ બધું સહન કર્યું છે. ગુણાધ્યાન સ્વામીને માર્યા તો શુભ સંકલ્પ કર્યો. આ ઘનશ્યામ બાપાના સેવક વાસુદેવ સ્વામીએ જ કહેલું, સ્વામી પાસે પ્રસંગ કર્યો મહંત સ્વામી મહારાજ આગળ, કે સુરતમાં એક હરિભગતને અણસમજણ હશે અને ઘનશ્યામ બાપાનું ઘસાતું બોલ્યા જ કરે. તો મહારાજે કીધું પ્રથમના પહેલા જ વચનામાં કે વાત ના કરનારા સંત એ જો આપણા સ્વભાવ ઉપર ટોકે તો આપણને વિરોધ થવાનો છે, વખાણ આપણા કરે તો વાંધો નહીં. તો આવું કંઈક થયું છે તો એને વિરોધ એટલો વધી ગયો ને અભાવ એટલો, તો કે એક વખત મને એવું પૂછ્યું, હજી ઘનશ્યામ બાપા જીવે છે? લે આટલું. તો વાસુદેવ સ્વામીને થઈ ગયું આટલું બધું. બીજે દિવસે શું થયું ખબર છે? ભાઈને પેરાલિસિસ આવ્યો, આખું અંગ જકડાઈ ગયું. વાસુદેવ સ્વામીને ખબર પડી તો એવું ન કર્યું, એ જ લાગનો હતો, એ લાગનો જ હતો, એવું ન કર્યું. ઘનશ્યામ બાપાને કીધું બાપા ઓલા હરિભગતને આવું થયું છે, એને આપનો ભાવ હતો પણ એને બિચારાને આવું થયું છે. ઘનશ્યામ બાપા કે હાલો આપણે ખબર કાઢવા જઈને પ્રાર્થના કરશું. ઘનશ્યામ બાપા ગયા એની ખબર કાઢવા, ધૂન અંતરથી કર્યો. બોલો તો ધ્રુસકે ધ્રુસકે રડતો હતો કે મેં આપનો દ્રોહ કર્યો, એનું ફળ છે આ. તો શ્રી ઘનશ્યામ કહે સુન નારદ અંતર શુદ્ધ મેરો મત લે, મોસંગ પ્યાર યુદાર સદા મન નામ ઉચ્ચાર હોનિસ દે. શ્રી ઘનશ્યામ કહે સુન નારદ અંતર શુદ્ધ મેરો મત લે, મોસંગ પ્યાર યુદાર સદા મન નામ ઉચ્ચાર હોનિસ દે. સંત સતે જગ માહી પીરતી ન કુદુખ આય નિરંતર દે, બ્રહ્મ મુનિ ભગવંત કયો સોય મોય ભજે પુનિ નરક में જઈએ. શ્રી ઘનશ્યામ કહે સુન નારદ અંતર શુદ્ધ મેરો મત,
અંતર શુદ્ધ મેરો મતે મોસંગ પ્યાર ઉદાર સદા મન નામ ઉચારે નિસરે સંત સચે જગમાઈ ફિરતી કો દુખ આઈ નિરંતર દે બ્રહ્મ મુનિ ભગવંત કયો સોય મોય ભજે પુનિ નરક में જઈએ મોય ભજે પુનિ નરક में જઈએ મોય ભજે પુનિ નરક में જઈએ. આ તો બ્રહ્માનંદ સ્વામીએ સવૈયો લખ્યો. સાચા સંત સાચા ભક્તનો કોઈ દ્રોહ કરે ભગવાન નો હાકે. जो मेरे संत को रति एक दुए ते ही जड़ डारू में खोई नारद मेरे संत से अधिक न कोई. ભગવાન નો હાકે પણ હમણે એવું ન રાખ્યું. જેમ ગુણાધ્યાન સ્વામીએ કહ્યું કે ઉગા ખુમારને દીકરો નથી તો એને ત્યાં દીકરા થાય થયો. ઘનશ્યામ બાપાએ ત્યાં એમના ઘરે જઈને તેમની હોસ્પિટલે જ્યાં દાખલ કર્યા છે ત્યાં જઈને અંતરથી પ્રાર્થના કરી કે હે મહારાજ આનું બધું માફ કરીને અને હાજા કરી દો. આ છે આપણા સંતો નિર્મત્સર. કોઈનું ક્યારેય અહિત ઈચ્છે નહીં. વિવેક સાગર સ્વામી કેવા પાવરધામ. આપણે યાદ આવે બ્રહ્માનંદ સ્વામી મહારાજના જે કંઈ કામકાજ કરવાના હોય મહારાજ બ્રહ્માનંદ સ્વામીને હોપે. અમદાવાદનું મંદિર એના કાયમી દસ્તાવેજ કરાવાતા પટ્ટાધારે મળી હતી જગ્યા. અને એ વખતે સિસ્ટમ એ જ હતી. મહારાજ કીધું કે આ કમિશનરને તમે કોણ, તમે તો એને મળ્યા હોય છો કે હા મહારાજ ન મળ્યો તો મળી લઈશ. અને એને ત્યાં બેસવા જાય. હવે એ મૂળ પોતે આર્મીનો માણસ, એને ઘોડાનું બધું બહુ, એમાં એનો ઘોડો એક જ બીમાર પડ્યો હતો અને હાજો ન થાય કોઈ દિન. અને બ્રહ્માનંદ સાહેબ પાછું આનું ભણેલા હતા. વેટરનરી ડોક્ટર ત્યારે ભણે ને, પશુ ડોક્ટર, એમાં શાસ્ત્ર ભણ્યા હતા. અને એમણે દવા કરીને જે સારવાર કીધી એમ કરીને તે ઘણું હાજુ થઈ ગયું. તો ઓલો પાછો કાયમ બોલાવે, કવિ સ્વામીને કહેજો ને આવે બે હવા, થોડું ઘણું હિન્દી જાણે ને પાછા આ તો છંદ છપે આમ ગાય રાજી થયા. તો સર સર પર સધાર્ય માર તારે અનુસાર સર સર પર સધાર્ય માર તારે અનુસાર કર કર માર ધર્મેલ કરે હરિહર સૂર્ય વાર્ય ચાર્યતિ મનર ભર ભર્યતિ ઉર હર ભરે નિર્ઘાત નાર પ્રભાર પ્રભાર ગણ નિર્જાર નિકર મુકુમ સ્થિર સવાર નમે ગણરવ પટ ભરર ગરર પદ ગુંગર રંગ ભર સુંદર શ્યામ રમે રજિર રંગ ભર સુંદર શ્યામ રમે જણ જણ ગણ પદ જાજર કો ધણન ગણન ગયને તણન બજતમ ઠણન તજતા નવરણ સુ ધણન ત્રત્રાયતિ તણન ત્રણન બજતાસા રમણ ભ્રમાર વત રમણ ગમે ગણરાવ પટ ભરાર ગરાર પદ ગુંગર રંગ ભર સુંદર શ્યામ રમે રજિર રંગ ભર સુંદર શ્યામ રમે રજિર રંગ ભર સુંદર શ્યામ રમે. આ તો આપણે અત્યારે આ ગાયું કે એમણે એનો ગાયું હોય, પણ એમને તો ગઢવી હતા જન્મજાત તો. અને પછી સાહેબે એક વાત કીધું, સ્વામી મારા લાયક કઈ કામકાજ હોય તો કહેજો કે આ કામ છે. આ અઘાટ દસ્તાવેજ ન થઈ શકે. આ પટ્ટા પર બોલું જ પટ્ટો રિન્યુ ન થાય તો નથી થતા ઘણા. થકી તો ઇંગ્લેન્ડ મોકલવો પડે, અમારો પાવર નહીં. તેના રાજા કે રાણી હોય એને પાવર. તો બહુ વાર લાગે. અમારે કઈ વાંધો નથી, વાર લાગે તો પણ કરાયો. પહેલો થયો છે હિન્દુસ્તાનમાં આવો અઘાટ દસ્તાવેજ. પણ બ્રહ્માનંદ સ્વામીએ કર્યું. આવડે કોને મળવું, કેમ વાત કરવી. આપણા સંતો અત્યારે છે ને બધા સરકારી દરબારી કામમાં બધા રોકાયેલા છે, બધાનો સંપર્ક કરે. ક્યાં ક્યાંના શેઠ પર પ્રાંતમાં બધા અધિકારીઓને મળે, ગવર્નરને મળે, આ કરે. નગરમાં બધું નો સેવામાં લઈ આવ્યા. આખું નગર સેવામાં છે.
બધી વસ્તુ તો આપણે અને વાત ડાયા તો વિવેક સાગર સ્વામી તમારે જે કોઈ વિષય ઉપર બોલી શકે ઇન્સ્ટન્ટ અને પાછા કોઈને ઊંઘવાય ન દે એવી સરસ વાત કરે. ઘણા આપણને થાય હા પાડતા છે પણ એ જોકા કરતો હોય. અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે જ્યારે પહેલા વિચરણમાં જોડાયા ને તો ભાલમાં આવ્યું વિચરણ અને ઉનાળો, આ વૈશાખ જેઠનો ઉનાળો, હવે ભાલમાં તો કેવો તાપ લાગે, ધૂળ ઉડે, એના કરતા પીવાનું પાણી જ ચોખ્ખું ન મળે, કારણ કે ત્યાં તળના પાણી નથી. આગલા ચોમાસે જે તળાવ ભરાણા હોય ને એ તળાવના પાણી ધીરે 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 ડોળા થતા થતા જામ્યા હોય, છેલ્લે તો એ પીવાના આવે. તો એવા ડોળા પાણી. મને ખબર છે અમે યુવકમાં હતા અને પાટણા ગામમાં પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા, ત્યાંથી એક યુવકને સાધુ થવા માટેનો વિદાય હતી એટલે અમે ગયા હતા. અને અમે બધા યુવકમાં હતા, ભક્તવત્સલ સ્વામી, વિશ્વવિહારી સ્વામી અને ચિન્મય સ્વામી, નંદકિશોર સ્વામી, દેવનંદન સ્વામી, અમે બધા યુવકમાં હતા. તે હું અને નંદકિશોર સ્વામી, શૈલેષ એનું નામ, અમે તળાવ નાવા ગયા. હવે ઓલો ઇંગ્લેન્ડથી નાવેલો અને અમે બે નાવા ગયા ને સવારમાં, તો શૈલેષ તળાવનું પાણી જોઈને કે મને કે આવા ડોળા ડર્ટી પાણીમાં નાવાનું? શૈલેષ આ નરું નાવાનું નથી, પીવાનું યાદ છે ભાઈ સાહેબ. અને હજી તમે આમ નાવા પડીએ રે તો અમારી પેલા ભેંસું પડી, ભેંસું કે બફેલો. હા મેં કીધું બફેલો હોય આમાં. તો એવા ડોળા પાણી, નરી ધૂળ ઉડે, કોઈ લીલોતરી તો ક્યાંય દેખાય જ નહીં એક ખેતરમાં. સ્વામી કે મને મનમાં થયું કે મુંબઈમાં આટલા વર્ષથી રહેતા હતા, પાછું આટલું ભણ્યા હશે, પીએચડી થઈને આવ્યા હતા સેવામાં, આ ટકશે આમાં? કે આપણે જે રીતે રહેવા ટેવાયેલા હોય પછી એનાથી વિપરીત પલામાં આવીએ તો આપણે ન રહી શકીએ, તો ટકશે. અને આટલી પધરામણી અને રોજ 2-3 ગામ બદલવાના, ડિસ્ટર્બ થયા જ કરે. પણ પછી સ્વામી જ બોલ્યા, સ્વામી કે કઠણિયા નીકળ્યા હો. મને એમ હતું કે નહીં ટક્યા, અઠવાડિયું રહ્યા તો સારું. પછી કહે છે કે તો હું મુંબઈ જાઉં. પણ બાપા ધામમાં ગયા, ત્યાં પડછાયો બનીને રહ્યા અને આખો સત્સંગ એમને ઓળખે ને એ આખા સત્સંગને ઓળખે, છતાંય કોઈની પાસે આટલી વસ્તુ પોતાના માટે માગી નહીં. કોક આપી જાય તો રાખી નહીં, કોઠારમાં આપી દે, ધર્મચરણ સ્વામીને આપી દે. એક મહંત સ્વામી મહારાજે આમાં લખ્યું કે ઢગલા થાત એમની પાસે પદાર્થના, પણ એમણે ઈચ્છ્યું જ નહીં, કર્યું જ નહીં. તમે નિસ્પૃહી કાંઈ ન જોઈએ. જે મહારાજના વખતના આપણે નિસ્પૃહી સંતો, નિષ્કાળ સ્વામી બધા સાંભળીએ છીએ, એવા નિષ્ક્રિય સંતો અને નાના સંતોનું બધું આપણને ખબર ન હોય. કેટલા બધા કે આવા ત્યાગ, વૈરાગ અને આવા સાદું જીવન જીવવા વાળા હશે. કોઠારી બાપાને તો વાત જ મૂકી દો, સાદાઈમાં કોઈ પોગે જ નહીં. એને કેટલી કરકસર કરે, એવી રીતે જીવે. ડોક્ટર સ્વામી હવે ચમચી પાછા ચાટી જાય. દવા લીધી હોય કંઈક હોય ને, કે પાણી પીધું હોય કંઈક શરબત, તો ચમચીમાં કાંઈ જવા ન દે, કશું વસ્તુ વેડફાવી ન જોઈએ. એક અમારે એક સંત કે મને એક વાટકીમાં આપ્યું, હવે વાટકી આપ અને કે આ તમારે જે ભંગાર રાખતા હોય ને એમાં નાખ્યા હોય, જાઓ. શું હતું? સ્ટેપલર પિન. એમને કાગળ આવ્યો હોય ને એમાંથી એમણે કાઢી લીધી સ્ટેપલર પિન, એમ કે આ લોખંડમાં ભેગું પડી જાય. બોલો કે મને તો કઈ દેખાણું નથી, વાટકીમાં કઈ છે કે નહીં. મેં કીધું તમને ગડરે નથી દેખાતા હતા, આ છે ને સ્ટેપલર પિન. તો આવી મોટી સંસ્થા, પણ એ લોકો તો સાદા જ છે. આ ઘનશ્યામ બાપાને કોરોનામાં એમના જૂના જે કપડા હોય ને એક્સ્ટ્રા, 2 વર્ષ એ જ પહેર્યા.
સેવક કહે કે બદલો નવા પહેરો. અત્યારે કોણ મળવાનું આપણે છે ને આપણે ક્યાં ક્યાંય બહાર જવાનું છે, તો અત્યારે આ પહેરીએ શું વાંધો છે. મહંત સ્વામી મહારાજ પછી કહેવરાવવું પડ્યું કે હવે નવા કપડાં પહેરજો. કોઠારી બાપાને ઉપવાસમાં તપમાં પાછા પાડવા પડ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કીધું હવે તમારી ઉંમર થઈ, હવે તમારે આમ નહીં કરવાનો આટલા ઉપવાસ. વિવેક સાગર સ્વામીએ એમના ઢીચણે પેડ બાંધેલા મહંત સ્વામી મહારાજ એક વખત બતાવ્યા. સ્વામી કે આ શું છે? કે મેં બાયપાસ સર્જરી કરાવી ને, એમને બાયપાસ સર્જરી કરાવી છે, તો પછી દંડવટ કરવાની એ વખતે તો મનાઈ હતી, એટલે ઘણો ટાઈમ દંડવટ ન કર્યા ને એટલે ઢીચણ છે ને કોમળ થઈ ગયા. હવે હું દંડવટ કરું ને તો આમ કાંકરા વાગતા હોય ને એવું લાગે છે. અમારે કરવા તો છે જ, એટલે મને આવું મળી ગયું ઢીચણે બાંધવાનું પેડ. હવે હું કરું છું પેડ બાંધી, લ્યો તમને કરું એમ કે બે દંડવટ ક્યાં કર્યા. તો મહંત સ્વામી મહારાજ કે જો જેને કરવું છે ને એ ગમે તેમ કરી શકે. નહીં તો એમ થાય હવે મારે તો હું ક્યાં, હું કરતો જ નથી ને દંડવટ. તમને નથી ખબર, મને હજુ થયું પછી હું ક્યાં દંડવટ કરી શકું છું. હવે ભાઈ એ પીરિયડ જતો રહ્યો છે, હવે તો કરો. જો કોઠારી બાપા બીમાર, ઉપવાસની તદ્દન ના પાડી, પાછા હાજા ધ્યાન થાય ઉપવાસ શરૂ કરી દીધા. આપણે તો હવે ગયા એ ગયા. જય સ્વામિનારાયણ. આવા બધા સાચા એવા આપણને સદગુરુ સંતો એમનો યોગ છે. જેમ કીધું ને કે પારસમણીનો ગુણ છે કે લોખંડને અડાડીએ તો સોનું થઈ જાય, પણ કાઢવો ક્યાંથી ને? અત્યારે ક્યાંય સંભળાય પારસમણી? અને સંભળાય તો વિશ્વ યુદ્ધ જ થાય. ચિંતામણી, પારસમણી બધું શાસ્ત્રમાં લખેલું છે, હશે તે પહેલા, અત્યારે નથી. એમ કે છે કે આવા સાચા સંત માટે બધું કીધું. તુલસીદાસજીએ લખ્યું, અતિ શીતલ અતિ સુખદાયી, અતિ શીતલ અતિ સુખદાયી, શબ્દમાં રામ ભજન અધિકારી, શબ્દમાં